મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા મસાલા છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ બહાર મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ મસાલા છાશ વિતરણ કેન્દ્રનું મંગળવારે ઉદ્ઘાટન કરાયું। મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરમીમાં શ્રમજીવી રાહદારીઓ અને શહેરના મુલાકાતીઓ માટે ઠંડકદાયી મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે, જે સમગ્ર ઉનાળા દરમિયાન રોજ નિયમિતપણે ચાલુ રહેશે। આ સેવા યજ્ઞની શરૂઆત કિન્નર સમાજના અગ્રણી દીપા માસીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ। આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, સદસ્યો, સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા। પણ મારા ભરૂચના દુનિયાને, મારા ભરૂચના જે ભરૂચવાસી છે એમને મારી એક જ વિનંતી છે કે આપણા બધા સાથે મળીને એમને સાથ સરકાર આપીએ, તાકે આ નવા કાર્યક્રમ કરતા રહે, આ ગરીબોની સેવા કરતા રહે અને આપણે બધા એના થોડું સહકાર આપીને આપણે બી થોડું પુણ્ય કમાઈએ એવી જ હું બધાને વિનંતી કરું છું। આજ રોજ પ્રાણી માત્રની અને અબોલ જીવોની સેવામાં તત્પર સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ છાશ વિતરણનું ઉદ્ઘાટન કિન્નર સમાજના અગ્રણી એવા દીપા માસીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તે ચાલતા મજૂરો, વટેમાર્ગુઓ, રાહદારીઓ, મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ।